પાણીપુરી તો તમે કેટલી વાર ખાધી હશે, પણ પાણીપુરીનું આવું પાણી ક્યારેય નહીં ખાધું હોય એ હું ગેરંટી સાથે કહું છું. પાણીપુરીનું પાણી બનાવવા માટે એક તપેલીમાં અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેવાનું છે. તેમાં 15 ગ્રામ આંબલી અને 7 નંગ ખજૂરના એડ કરી તેને ઢાંકી અને થોડીવાર રહેવા દઈશું. હવે એક કડાઈમાં 2 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું અને થોડા લાલ મરચાં લઈ લઈશું. તો અહીં તમારે તીખું ઓછું ખાતા હોય તો લાલ મરચાં કાશ્મીરી વાપરવા. તો હવે તેને શેકી લઈશું. તો બસ આ રીતે થોડીવાર તેને સતત હલાવતા રહી શેકી લેવાના છે. તો હવે આપણું જીરું, ધાણા અને મરચાં સારી રીતે શેકાઈ જવા આવ્યા છે. તેની સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે. તો હવે ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને બસ તેને થોડીવાર હલાવતા રહી ઠંડા કરી લઈશું. તો હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે, તો તેને મિક્સી જારમાં દળી લઈશું. તો બસ તેને આ રીતે પલ્સ મોડ પર અચકચરા દળવાના છે, એકદમ પાવડર નથી કરવાનો. જો હું તમને બતાવું તો બસ આ રીતે દળદળા દળવાના છે તેને. તો હવે આ મસાલાને આપણે સાઈડ પર કરી લઈશું અને એક ચટણી રેડી કરી લઈશું. તો તેના માટે 1 બાઉલ જેટલા ધાણા લઈ લઈશું લીલા. તેમાં થોડા ફુદીનાના પાન એડ કરી લઈશું. 2 નંગ લીલા મરચાં એડ કરીશું. 5 લસણની કળી એડ કરીશું અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી લઈશું. થોડું લીંબુનો રસ એડ કરીશું અને થોડું પાણી એડ કરી લઈશું. હવે આપણે મિક્સી જારમાં તેને એકદમ પેસ્ટ કરી લેવાની છે. તો આપણી આ પેસ્ટ રેડી છે. તો હવે તેને પણ સાઈડ પર કરી લઈએ અને આપણે જે ખજૂર અને આંબલીને પલાળીને રાખી હતી તે એકદમ પલળી અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બસ તેને આ રીતે ગરણી વડે કાઢી લેવાની છે. જો બરોબર ખજૂર ઓગળી ના હોય તો તેને મિક્સી જારમાં થોડી ક્રશ કરી લેવી. તો બસ આ રીતે ખજૂર અને આંબલીને ગાળી લેવાની છે. જો તમારે ખજૂર ના વાપરવી હોય તો ખજૂરની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો. હવે આ છોતરાના ભાગને આપણે બહાર કાઢી લઈશું. તો આ રેડી છે આપણું ખજૂર આંબલીનું પાણી. હવે આપણે તેમાં બીજું 1 લીટર પાણી એડ કરી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આ પાણીમાં આપણે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું, 5 ચમચી આમચૂરનો પાવડર એડ કરીશું, અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું. હવે આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે તેની 2 ચમચી મસાલો એડ કરી લઈશું. અહીં તમારી તીખાશ જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે મસાલો એડ કરવાનો. 1.5 ચમચી લીલા ધાણાની ચટણી એડ કરી લઈશું અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈએ. તો અહીં ખટાશ માટે આપણે આંબલીનું પાણી, લીંબુનો રસ, આમચૂરનો પાવડર 3 વસ્તુ એડ કરી છે. તો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો મસાલાને હલાવી લીધા પછી આપણે તેમાં ઝીણી સમારેલી અડધી ડુંગળી એડ કરીશું. તો આ રીતે પાણી બનાવ્યા પછી કોઈ પણ ચટણી યા કોઈ પણ બીજી વસ્તુ એડ કરવાની જરૂર નથી પડતી. તો મસાલા થઈ ગયા પછી આપણે એકવાર પાણીને ચેક કરી લઈએ. તો આપણા સ્વાદ અનુસાર પાણી છે કે નહીં ખબર પડી જાય. તો મારું પાણી અહીં બહુ જ મસ્ત બન્યું છે. તો હવે આને આપણે સાઈડ પર કરી લઈશું અને મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેકાને મેશ કરીને રાખ્યા છે. તેમાં 1 કપ બાફેલા ચણા એડ કરી લઈએ, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ, 5 ચમચી ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું, અડધી ચમચી સંચળ એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરી લઈએ અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો એડ કરી લઈએ. હવે આપણે જે પ્રમાણે તીખું રાખવું હોય એ પ્રમાણે 1.5 થી 2 ચમચી મસાલો એડ કરીશું.
અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આપણો આ બટેકાનો માવો હવે રેડી થઈ ગયો છે. તો આપણે તેને સાઈડ પર કરી લઈશું અને પૂરી પર લાલ કાશ્મીરી મરચું અને થોડો સંચર પાવડર ભભરાવી લઈશું અને ઉપરથી થોડા લીલા દાણા ભભરાવી લઈશું. હવે આપણે રેડી કરેલા બાઉલને અંદર મૂકી દઈશું. તૈયાર કરેલો મસાલો આપણે પકોડીમાં ભરીશું અને બસ પાણીને આ રીતે હલાવીશું અને પાણીપુરી આપણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.